हैं वाड़ी पे। ये देखो हमारी मांडवी। ये देखो हमारी मांडवी। देखो गाइस, अबे उबे साले लगोगे क्या देखा तो तुम से हेलो गाइस, हम आ चुके हैं वाड़ी पे। वहाँ हमारा ऐसा खला हुआ है और ये नेट लहा है, गंदा हो गए है। पावड़े से निद रहा है गाइस, यहाँ पर देख लो पावड़े से निद रहा है। तो राम राम બધા મિત્રોને સ્વાગત છે આપણા એક નવા ફ્રેશ વિડીયોમાં, બ્લોગ વિડીયોમાં। જઈ રહ્યો અહીંયા આપણો ભાઈનો છોકરો ઊભો હોય, એ આગળ બ્લોગ બનાવતો તો એને રહ છે બ્લોગ બનાવવાનો, બાકી તો વાંધો નહીં, તું બનાવી લે। તો અટાણે જઈ રહ્યો અહીંયા હેઠા નદી છે, કેમ કે બીડ હેઠો થઈ ગયેલો એવા હાટું પાવડેથી અહીંથી ચોખ્ખું કરી નાખી ગયો। તો આવી કંઈક માંડવી છે આપણે અહીંની, અને મેં આવી ગયો હવાના પરમાં। બોલ બોલ બોલ। हेलो गाइस, हम आ चुके हैं वाड़ी पे। एक भलथेगा का ब्लॉग बनाना है। हाँ, और जिनका ट्रैक्टर मिनी आता नहीं है। और देखो गाइस, वहाँ मिनी ट्रैक्टर। ओहो, मांडवी ना वीर ना थे अपना। हैं? अपना मांडवी वीर थे। तो हेलो गाइस, हम आ चुके हैं वाड़ी पे। भलथेगा का नेट लगा है वहाँ पे। और हमारा तो इसमें कुछ देख नहीं रहा था। हेलो गाइस, हम मिनी स्वागत का है नवा ब्लॉग तक चालू हुआ है। चलाएंगे इसके अंदर हमारा, चलाएंगे इसमें हमारी मंडली में, और इसमें भी तो नहीं चलाएंगे क्योंकि इसमें भी गारा है, इसमें भी गला है ना क्योंकि हेलो मित्रों, बीजे दिन राम राम बधाईने। अटाणे આપણે પાછા નીંદવા માંડવી જોઈ લ્યો। અહીંયા બાપા ઊભા, અને ત્યાં આપણે અહીંયા ઓલો ઉપલો હેઠો નીકળતા હતા, ચોખ્ખો કરતા હતા। અને અટાણે ફૂલ ગારો હતો એટલે અહીંયા ચોખ્ખું કરી નાખ્યું થોડું ઘણું, કેમ કે અહીંયા બોરું ખડ હતું, એક આ આખી દાટાઈ ગયેલી જ હતી। જોઈ લ્યો કંઈક આ રીતનું ખડ છે। અને અહીંયા આપણે માંડવીનું વરસનું કાલનું કરી, ત્યાં હે મૂરી બહુ વધારે છે એવી એરી અહીંયા જોઈ લ્યો, કેમ કે અહીંયા બહુ છે। અહીંયા એટલા વારમાં જો અહીંથી આ દાંતરે નણી ફેરવું હોય ને એટલા વારમાં બહુ હે મૂરી છે જો અહીંયા સુધી, કેમ કે એટલામાં આપણે વરસનું કાલું થઈ છે વારું બિયારો બધું અહીંયા જ છલવાય, સમજી ગયા। ઓલો જે હલરમાંથી ધૂળનો ઢગલો ને બધું નીકળે ને એ બધું અહીંયા જ પડી જાય એવા સારું। પાછળ બધું ફાંકી બનાવે તો પછી ફાંકી ખાઈ, અને કાલ જઈ રહી અહીંયા એટલી ધૂરી હારી રહી ગઈ હતી, કેમ કે બ્લોગ નહોતો બનાવ્યો, અને જે આ આપણે હેમરીને ખરપી નાખી છે ને એ બધી જઈ રહ્યા પાછી ઊભી થઈ ગઈ છે। કાલ કેમ કે સાંજે ઢોકળો મેં આવ્યો હતો, આખો દીમાં તો કંઈ નહોતો આવ્યો, પણ આજ તો અટાણ મહીથી ઉપર લીધો હે। લગભગ અટાણે વાગ્યા છે સવારના 9 વાગ્યા છે, પણ આજ તો અટાણ મહીથી ચાલુ કરી દીધું છે, કેમ કે જોઈ લઈએ આવો આદર થઈ ગયો હોય। અને અહીંયા આપણે એમાં હેમ્પરમાં ને નવાણીમાં મેં આવે છે, એમાં એવું કહ્યું કે કાંઈ દુખરી જ આવે, એમાં શું મરે એક હજી પૂર ઠઠડી દઈએ તો જે આ બધું પોચું છે એ બધું મટી દઈએ ને બધું કુંદાઈ જાય હેરખું, કે વાંધો નહીં હાલો આ હેમરી નિદન ચાલુ કરી, અને તો લોહી પીધું છે હવે, વાંધો નહીં હાલો સાફ કરી ચાલુ કરી। હાલો મિત્રો, આપણે નાહી ધોઈ લીધું છે, અને હાંજ પડી ગઈ છે, હાંજનું દૂધ ભરવા નીકળી ગયા છે, અને લગભગ 4 વાગે મેં આવ્યો હતો। એ બહુ એવું કંઈ મેદી નથી આવી ગયા, થોડી હારું રહી ગયું છે આની કરા, જે કાલાવાળો હું કહેતો હતો કે એટલો ભાગ રહી ગયો છે, એમાં હજી આજે હારું રહી ગયું છે કંઈક બેગ। આપણે લઈ લીધી છે સસ્તી પ્લેટિના, જવા દે હાલો ડાયરેક્ટ ગામમાં, અને સીધે જઈ વિરમભાઈ ડેરીએ આપણું આ દૂધ ભરતા આવે ગાડી। હાલો તો નીકળી ફેર પાંચે ચડાવી લઈ, કેમ કે માર્ગમાં પાણી આવી છે એવાનું। તો હાલો જાય ડાયરેક્ટ દૂધ ભરવા।